અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપનો કેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે। બગસરા તાલુકા પંચાયતના 16 બેઠક, જિલ્લા પંચાયતની 2 બેઠક વચ્ચે 26 એપ્રિલે મતદાન યોજાશે, ત્યારે ફરીવાર ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિકાસને વેગવંતુ રાખવા ભાજપમાં જોડાયા છે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે, આપ પાર્ટીના જૂના વાઘણિયા જિલ્લા પંચાયત પ્રભારી લાલજીભાઈ પાલાભાઈ દાફડા, અનિલભાઈ ધનજીભાઈ દાફડા, વિજયભાઈ ઓકાભાઈ દાફડા સહિત અન્ય કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। ત્યારે આપ પાર્ટીના કાર્યકરો ભાજપનો કેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે। અમરેલી જિલ્લામાં ફરી ભાજપનો ભગવો લહેરાશે તેવો તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લાખો બાકી છે ત્યારે અમુક કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી છોડીને ભાજપના ખેસ ધારણ કર્યો। આપના કેટલા કાર્યકર્તાઓમાં જોડાણા હતા, કોઈ હોદ્દેદાર હતા, શું કહેશો બાબત? પહેલે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જે ચૂંટણી લક્ષી અત્યારે કામગીરી ચાલુ, તેમજ ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એટલો વિકાસ કર્યો। આમ આદમી પાર્ટીના ઘણા અત્યારે આગેવાનો નીકળી પડ્યા છે, અમે આ કરી દઈશું, અમે આ કરી દઈશું। અમારું એક સૂત્ર છે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ એ જ કામનું અમે લોકાર્પણ કરીએ છીએ। ત્યારે બીજી પાર્ટી આમ આદમી પાર્ટીના લોકો ઘણા આગેવાનો સમજાણું છે અત્યારે કે કામ અત્યારે બીજી પાર્ટી કોઈ કરતી નથી। આમ આદમી પાર્ટીને એવું છે કે અમે કરી દઈશું, પણ સરકાર દિલ્હીથી લઈ રાજ્ય, ગુજરાત રાજ્યની સરકાર હોય, ત્યારે જિલ્લા પંચાયત હોય, ભારતીય જનતા પાર્ટીની તમામ સરકાર હોય, ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રીઓને એમ થયું કે ભારતીય જનતા પાર્ટી કામ કરશે ને કામ કરવાના છે અને કરવાના છે। ત્યારે જૂના વાઘણિયા જિલ્લા પંચાયતના પ્રભારી આમ આદમી પાર્ટીના લાલજીભાઈ પાલાભાઈ દાફડા ચૂંટણીની કલાકોની વાર હોય ત્યારે એમને સમજાણું કે ભારતીય જનતા પાર્ટી ઘણા કામ કરે છે। એ લોકો આમ આદમી પાર્ટીને બાય બાય કરીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। લાલજીભાઈ પાલાભાઈ દાફડા સાથે અન્ય દેવી પૂજક સમાજના આગેવાન સતીશભાઈ ડાભી તેમજ દલિત સમાજના આગેવાનો 30 લોકો જોડાણા છે આજે। ત્યારે અમારા બગસરા તાલુકામાં ઘણા કામ થયા છે સરકાર દ્વારા, જેમ કે જેવી કાકડી સાહેબે આખા ગુજરાતમાં બે પ્રાંત હોય તો અમારા બગસરામાં છે વિધાનસભા, બગસરા વિધાનસભામાં એક તારી છે અને એક બગસરા છે। ત્યારે આ લોકોને સમજાણું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ઘણું કામ કરી રહ્યું છે, અને જેવી કાકડિયા દ્વારા ઘણી રજૂઆત હોય, જેમ કે સરકારમાં અત્યારે સરકારી કોલેજ છે, જેમ કે સાયન્સ કોલેજ છે, અત્યારે મેઘાણી હાઈસ્કૂલમાં છે, એનું બિલ્ડિંગ પણ ફાળવી ગયું છે જેતપુર રોડે ભઠ્ઠા પાસે, એનું પણ બિલ્ડિંગ છે। સાયન્સ કોલેજ હોય એમાં પણ આર્ટ્સ અને સાયન્સ અને કોમર્સ એ પણ થવાનું છે। અત્યારે નર્સિંગ કોલેજ પણ છે, 20 બેડની છે, વધીને અત્યારે 100 બેડ કરવામાં આવે છે, એનું પણ બિલ્ડિંગ ફાળવવામાં આવ્યું છે, તે પણ થોડાક ટાઈમમાં થવાનું છે। હાલ 10 કરોડના ખર્ચે નવી પ્રાંત ઓફિસ તેમજ મામલતદાર ઓફિસ છે એ પણ બની રહી છે, અને અત્યારે તૈયાર પણ થઈ ગઈ છે। આચારસંહિતાના હિસાબે થોડાક દિવસ પછી આચારસંહિતા છે, ત્યારબાદ એનું લોકાર્પણ છે બિલ્ડિંગનું। ત્યારે અમુક ગણતરીની કલાક બાદ આ આમ આદમી પાર્ટીને બાય બાય કરીને આવી છે તે લોકોનું અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરીએ છીએ। આમ આદમી પાર્ટીના લોકોએ જ્યારે એમને બાય બાય કર્યું છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પ્રદીપ ભાખર તરીકે એ લોકોને ખેસ અને શાલ ઓઢાડીને અમે વેલકમ કર્યું છે, લોકોનું સ્વાગત કર્યું છે। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।